5000 વર્ષ પહેલા આ દેશમાં ક્યાંય મંદિર નહોતા. આર્ય લોકો લઈને આવ્યા બધું, બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ્વર ને 4 વેદ ને 6 શાસ્ત્ર ને. આ કોણ લાવ્યા? આર્યો. જ્યારે આ દેશમાં મંદિર નહોતા, જ્યારે આ દેશમાં મસ્જિદ નહોતી, જ્યારે આ દેશમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નહોતા, પંડિતો નહોતા, તે દી આ દેશને સોનેજી ચીડિયા કહેતા હતા. સોનાની ચીડિયા, હોનાની તકલી. અને આવી અને આપણો મૂળ ધર્મ ભૂલાયો. મૂળ ધર્મ કયો? સ્વધર્મ. સ્વ કહેતા પોતે, સ્વધર્મ. એને બીજું નાખ્યું આપણામાં. કોકને હા જીવવાની શરૂઆત કરી. કબીર કે હું આખી દુનિયા ફર્યો, બધાય મંદિરે ઉથમો પીડ્યો, પણ બેઠો એ બોલ્યો નહીં. કોઈ ઉભે કીધું નહીં કે આવ્યો. હું તો એ હળવલ્યો નહીં. કબીર હું કોને લાગુ પાય? એક ડોહી 100 વર્ષની હોય ને ઝૂંપડીમાં, ન્યા જઈને ઉભા રહ્યો કે બેટા પાણી પીવું છે તારે? તેરો થયો છે તો ડોહી જેટલી એના હિંમત નથી. બેઠો એ બોલ્યો નહીં, ઉભે કીધું નહીં આવ, સોયા સો જાગે નહીં. કબીર मैं किसी को लागू पाए. कबीर कैसे? आ चलता देवल पूज्य, क्या बैठे से काम. मानव धर्म, मानव सेवा, प्रभु सेवा. मानस ने तो नीच गण्या, एना हामी अबड़सेट राखी. ओलानु घरनु अनाज नो खवाय, ओलाना घरनु पाणी नो पीवाय. जड़ बुद्धि में वड़गाड़ी दीधा. आवा ठठारामा अखो के मारी जिंदगी ना 53 वर्ष बगड़्या. तिलक करता 53 गया. पूजा करवामां अरीसामां जोईने खूब खूब मेकअप करे. अरे भक्ति करवामां वैराग होय, वैराग. मंदिरे दर्शन करवा जावुं होय तो अगाऊ हणगार 1 कलाक. आ कोई भक्ति दर्शन करवा जावुं के दर्शन देवा जावुं छे? क्याथी भगवान राजी थाय एना विरुद्ध व्याजाई छे आपणे. तिलक करता 53 गया, जप माला ना नाका गया, कथा सांभળી सांभળીને फूटी गया कान. अखा तोय न आव्યું ब्रह्म ज्ञान. तीर्थ फरी फरी थाक्या चरण, तोय न पहुंच्या हरि ने चरण. एक मूर्ख ने एवी टेव, पत्थर એટલા पूजे देव. जल भाली ने करे स्नान, तुलसी देखी तोड़े पान. अखा आ तो बहु उत्पात અને ઘણા પરમેશ્વર આખ્યાની વાત. હવે જેદી મસ્જિદ નહોતી, જેદી મંદિરો નહોતા, તેદી આપણા વડવા કેને માનતા હતા? ક્યાં ભગવાનને? અને અટાણે હાલ ગોકુળમાંથી કૃષ્ણ ગયા, અયોધ્યામાંથી ગયા રામ, રણુજામાંથી રામો પીર વયા ગયા. હવે કેના લેવા નામ? ગોકુળમાંથી કૃષ્ણ વયા ગયા, જેને આપણે ભગવાન કહીએ. અયોધ્યામાંથી વયા ગયા રામ, જેને આપણે ભગવાન કહીએ. રણુજામાંથી રામો પીર વયા ગયા, જેને ભગવાન કહીએ. તો શું હવે ભગવાન મરી ગયો? ભગવાન હવે નથી? અને હોય તો ક્યાં છે? કોણ? સદગુરુ વિના કોઈ દી આ સમજ નહીં પડે. સદગુરુ વિના પશુ જેવું જીવન જીવી અને મરી જવાના આપણે. સત્ય મેવ જયતે. ભગવાન જાજા હોય, સત્ય જાજા ન હોય. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, રામો પીર ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, નારદ ભગવાન, પરશુરામ ભગવાન, વિષ્ણુ ભગવાન. ટ્રેક્ટર ભરો એટલા ભગવાન થાય. પરમાત્મા જાજા ન હોય. પરમાત્મા એક જ છે. સત્ય ઈ જ પરમાત્મા. સતના કોઈ દી વાડા ન હોય, સતનું કોઈ દી મંદિર ન હોય. આપણા ગઈઢા જેથી આ કાંઈ નહોતું તે કેને માનતા હતા? સૌ પ્રથમ દાંતણ પાણી કરીને સૂર્યને નમસ્કાર કરતા. આ સૂર્ય રામનો બનાવેલ નથી, સૂર્ય કૃષ્ણનો બનાવેલ નથી, સૂર્ય સ્વામિનારાયણનો બનાવેલ નથી. ગમે એટલા ભગવાન થયા હોય દુનિયામાં, કોઈ ભગવાનનો બનાવેલ સૂર્ય નથી.
અને બધાય ભગવાન ઉપર ઈ તપતો હતો. સૂર્યને શું કરવા આપણા ગઈઢા માનતા હતા? સૂર્ય આપણને આપે છે. સૂર્ય આપણને શું આપે છે? એક તો દરરોજ અજવાળા આપે છે. રાત બગાડે, અંધારું બગાડે ને અજવાળું આપે, પેલું ઈ. બીજું શું આપે? કૂણો કૂણો તડકો ઝીલો તો આપણા શરીરમાં વિટામિન ડી એ આપણને આપે. બીજું સૂર્ય શું આપે છે? સૂર્યથી